સમાચારો જોઈએ વિસ્તારથી તો નવરાત્રીના પર્વની શરૂઆત સાથે જ વહેલી સવારથી માના મંદિરોમાં ભક્તો પહોંચી રહ્યા છે। ત્યારે અંબાજી મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યા બાદ રાત્રે ઉમિયાધામ ખાતે પરંપરાગત ગરબા રમવા ખેલૈયાઓ ઉમટી પડ્યા। નવરાત્રી પર્વનો આરંભ થયો છે। પહેલા દિવસે કોટ વિસ્તારના પૌરાણિક અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો। ત્યારે પાર્લે પોઈન્ટ અંબિકા નિકેતન મંદિરે દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી હતી। રાત્રિના વરાછા ઉમિયાધામ ખાતે પરંપરાગત ગરબા સાથે માતાજીની આરાધના શરૂ કરવામાં આવી છે। શહેરના શેરી મોહલ્લા સોસાયટી ઉપરાંત પાર્ટી પ્લોટના આયોજનોમાં પણ દોઢિયાની રમઝટ જામી હતી। પટેલ છે, મારું નામ રશ્મિકાબેન પટેલ છે। ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા અહીંયા ઉમિયા ધામમાં છેલ્લા 30 વર્ષથી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે। આપ સૌ ઘણા વર્ષોથી અહીંયા પધારો છો ને જોવો છો કે જે રીતે નવરાત્રીમાં સાચી જેને ભક્તિ કહી શકાય, 9 દિવસની નવધા ભક્તિ જે હોય એ સાચા અર્થમાં અહીંયા થાય છે। આપ જુઓ તો અમારી 100 જેટલી બહેનો માથે તાંબા પિત્તળના ગરબા માથે લઈને ઘૂમતી હોય છે। કડવા પાટીદારમાં જ્યારે મેરેજ લગ્ન થયા પછી જ્યારે પારણો બંધાય, દીકરો હોય કે દીકરી હોય, એનો ગરબો અમે કાઢતા હોઈએ છીએ। એનું પણ ખાસ અનેરું મહત્વ છે। અને જે માટલી માથા પર મૂકવામાં આવે છે એમાં 9 ની 3 લાઈન એટલે 27 અને 27 એટલે 2 ને 7 એટલે 9 એનું ખૂબ જ મહત્વ છે। અને એ જે રીતે બહેનો જે ગરબા લઈને માથે ઘૂમતી હોય એ અલૌકિક દ્રશ્ય અહીંયા સુરતમાં જોવા મળે છે। અને પ્રાચીન ગરબા જેને ખરેખર કહી શકાય, ગુજરાત અને ગરબો એક સાથે વણાયેલા છે। ગુજરાતની ગરબો અને ગુજરાતી એક સાથે વણાયેલા છે। અને આપ જોઈ શકો કે આઠમના દિવસે મહાઆરતી અહીંયા કરવામાં આવે છે। મહાઆરતીની અંદર આ ગ્રાઉન્ડની અંદર જેટલા પણ લોકો હોય બધાના હાથમાં દીવડા આપવામાં આવે છે। 100 જેટલી બહેનો માટે ગરબા લેતી હોય છે, 250 જેટલી મસાલો હોય છે। અને મસાલો સાથે એક અલૌકિક દ્રશ્ય ઉત્પન્ન થતું હોય છે। ટોટલી લાઇટિંગ બંધ કરવામાં આવે છે અને જે દીવડા બધા 25,000 દીવડા ઝગમગતા હોય તો આપણને એવું લાગે કે સાક્ષાત માં અંબાને માં ઉમિયા અહીંયા નવરાત્રીમાં ગરબે રમવા પધારે છે। અને આખા ગુજરાતમાં જો સાચા અર્થમાં નવરાત્રી થતી હોય, પ્રાચીન ગરબા ગવાતા હોય તો સુરતની અંદર ઉમિયા ધામમાં ગવાય છે। અને જે સ્ટેજ ઉપરથી ગવાતા ગરબા પણ માતાજીના ગરબા જ હોય છે, કોઈ ફિલ્મી ગીત કે કોઈ એવું હોતું નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।